આયોજન થયું છે। ખાસ કોંગ્રેસની મીટિંગ હતી। અમે 2 દિવસથી વિચારતા હતા કે આમ આદમી પાર્ટીની શહેરની એક મીટિંગનું આયોજન કરું, બેઠકનું આયોજન કરું અને આગળની રણનીતિઓ માટે પ્લાનિંગ કરું, પરંતુ યોગાનુયોગ આજે અમે 5:30 ટાઈમ નક્કી કર્યો હતો, પણ આજે કોંગ્રેસની પણ બેઠક 5:30 હતી અને આમ આદમી પાર્ટીની પણ સમય 5:30 હતો, એટલે ખાસ બધાને ભેગા થવાનું થયું છે। એમાં ખાસ કરીને હિતેશભાઈ વ્યાસ ભાવનગર કોંગ્રેસ શહેર અધ્યક્ષના અધ્યક્ષસ્થાને, તેમજ ખાસ ભરતભાઈ દુધેરિયા, ઇમરાનભાઈ, કાંતિભાઈ, જીતુભાઈ ઉપાધ્યાય, રાજેશભાઈ જોશી, રાણીંગા સાહેબ, જીતુભાઈ, આ સિવાય કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીના સંનિષ્ઠ કાર્યકરો, માતાઓ, ભાઈઓ અને બહેનો, ઘણી બધી વાતો થઈ। ખાસ કરીને રાહુલજીની યાત્રા પણ છે, એમાં પણ સાહેબે વાત કરી અને હિતેશભાઈએ પણ વાત કરી, એમ જે રીતે ઇન્ડિયા એલાયન્સ થયું છે અને ગઠબંધન થયું છે આખા ઇન્ડિયાની અંદર, એનાથી 100% ફરક પડવાનો છે। ભારતીય જનતા પાર્ટી એના છાતીના પાટિયા બેસી ગયા છે એલાયન્સને લીધે, અને એક સારો એવો એક અવસર આવ્યો છે, મોકો મળ્યો છે। ખાસ કરીને ભાવનગરની અંદર ઉમેશભાઈ મકવાણાને પસંદગી થઈ છે ઇન્ડિયા એલાયન્સમાં। આમ આદમી પાર્ટીને 2 સીટ મળી છે, એક તો ભરૂચ અને બીજી ભાવનગર। તો તમામ સાથીઓ પાસે અપેક્ષા રાખીએ કે ભાવનગરની સીટ, ખાસ તો આપણે ભાવનગરનું જ વિચારવાનું છે અને એના માટે જ કામે લાગી જવાનું છે। આ એક યુદ્ધ છે, યુદ્ધના મેદાનમાં ઉતરીને બને એટલી રાત દિવસ મહેનત કરી, તન મન અને ધનથી ઉમેશભાઈને સાથ સહકાર આપી અને ભાવનગરની અંદર આપણે પરિણામલક્ષી કામગીરી કરીએ અને પરિણામ મેળવીએ। આ સિવાય આમ આદમી પાર્ટીએ એવું નક્કી કર્યું છે કે આમ આદમી પાર્ટી જે 2 સીટ ઉપર લડે છે, ત્યાં કોંગ્રેસના નેતાઓ, કોંગ્રેસના કાર્યકરો, કોંગ્રેસના સૈનિકો, કોંગ્રેસ પાર્ટી તન મન અને ધનથી સાથ અને સહકાર આપે। એવી જ રીતે બાકીની જે કોંગ્રેસ જે સીટ ઉપર, જે બેઠક ઉપર લોકસભા ઇલેક્શન લડી રહી છે, ત્યાં આમ આદમી પાર્ટીના સૈનિકો રાત દિવસ જોયા વગર તન મન અને ધનથી કામે લાગી જતા। વિશેષ કંઈ વાત નથી કરતો, પરંતુ ખાસ કરીને ઉમેશભાઈ મકવાણાને ખૂબ ખૂબ શુભેચ્છા પાઠવીએ છીએ અને માતાજીને પ્રાર્થના કરીએ કે આપણે સૌ સાથે મળીને, ભેગા મળીને, એક તાકાતથી ખભાથી ખભો મિલાવી, કદમથી કદમ મિલાવી અને ઉમેશભાઈ મકવાણાને વિજય અપાવીએ, એવી માતાજી પાસે પ્લાનિંગ થકી આપણે જે કેમ્પેન ચાલુ કરવાની છે, રણનીતિ બનાવવાની છે। દરેક તાલુકાની અંદર ગયા વખતે આપણે ઇલેક્શન લડ્યા, મને ઇલેક્શનનો પહેલો અનુભવ ગયા વખતે થયો, પણ એ વખતે સમય પણ ઘણો ઓછો હતો। આપણા જે સાથીઓ હતા એ ટીમ પણ જે પૂરતી હોવી જોઈએ એટલી નહોતી, પણ છતાંય બધાએ ખૂબ સંઘર્ષ કર્યો, રાત દિવસ મહેનત કરી અને આપણે શક્ય એટલું સારામાં સારું પરફોર્મન્સ કરી શક્યા। અમુક 2-3 કારણોને હિસાબે આપણને પરિણામથી ઘણા દૂર રહ્યા, પણ આપણી પાસે અત્યારે ઘણો બધો સમય છે અને સાથોસાથ કોંગ્રેસ પાર્ટી પણ આપણી સાથે છે, એટલે ડબલ બળ આપણું થઈ ગયું છે। ખાસ કરીને કોંગ્રેસના ભાઈઓ અને બહેનો તમામ સાથીઓ સાથે સંકલન કરી અને આત્મીયતા કેળવી અને એક સારી, એક મજબૂત ટીમ બનાવી અને મજબૂતાઈથી, લડાઈ મૂળથી અને જનૂનથી આપણે આગામી દિવસોમાં લોકસભા ઇલેક્શન લડવાનું છે। અને આ વખતે તો દર વખતે એવું હોય છે કે ભાજપની સામે 2 પાર્ટી હોય છે, બીજી 2 પાર્ટી,